બનાસકાંઠાના અંબાજીમાં ભાદરવી પૂનમના મેળા પહેલા ફૂડ એન્ડ ડ્રગ વિભાગ એક્શનમાં આવ્યું। આરોગ્ય વિભાગની 4 અલગ અલગ ટીમોએ અંબાજીમાં ખાદ્ય ચીજોનું વેચાણ કરનાર હોટલો અને રેસ્ટોરન્ટમાં તપાસ હાથ ધરી। આરોગ્ય વિભાગે ખાદ્ય ચીજોની ગુણવત્તા અંગે 20 જેટલા ખાદ્ય ખોરાકીના એકમોની ચકાસણી કરવામાં આવી। તપાસમાં અનેક વસ્તુઓ એક્સપાયરી ડેટ અને વાસી ખોરાક મળી આવતા નાશ કરાયો। આરોગ્ય વિભાગે 50 કિલો જેટલી સામગ્રીનો નાશ કરી અને રસોડામાં ભારે ગંદકી જોવા મળતા રેસ્ટોરન્ટના માલિકોને કડક સૂચના આપવામાં આવી છે। આગામી ભાદરવી પૂનમના મેળા સંદર્ભે ખોરાક અને ઔષધ નિયમન તંત્ર દ્વારા માનનીય કમિશનર સાહેબ તથા જિલ્લા વહીવટી તંત્રની સૂચનાઓ અને કાયદાની કાર્યવાહી મુજબ જે ખાદ્ય ચીજોનો ધંધો કરતા વેપારીઓ છે તેમની આજે એક ડ્રાઈવ રાખવામાં આવી હતી। હોટલ, રેસ્ટોરન્ટ, કરિયાણાની દુકાનો, બેકરીઓ એની સઘન તપાસ કુલ 4 ટીમો દ્વારા બનાવીને કરવામાં આવેલી હતી। આ ઉપરાંત ફૂડ સેફ્ટી વાન પણ સાથે રાખવામાં આવેલી હતી અને સ્થળ ઉપર નમૂનાની ચકાસણી કરવામાં આવેલી હતી।